માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો મિત્રો? મજામાં? હું આજે વડા બનાવીશ, તમે વિડીયોમાં જોજો વડા કેવી રીતે બનાવીએ છીએ। અમે વડા કહીએ છીએ, મકાઈના લોટના વડા બનાવીએ છીએ મિત્રો, તમે બના રહેજો વિડીયોમાં। એ છે મકાઈનો લોટ, આદુ મરચાં વાટેલા છે મિત્રો, અને આ મેથી છે, સમારી નાખી છે મેથી, એ આપણે ધોઈ નાખશું। ધોઈને પછી લોટમાં મિક્સ કરશું। આપણે બધા મસાલા મિક્સ કરી લેશું। પહેલાં ધાણા જીરું નાખ્યું, પછી એના પછી હળદર, લાલ મરચું નાખશું, લીલું મરચું છે એટલે સૂકું મરચું બહુ ના નાખશું, આ છે લીલું મરચું, લસણ અને લીલા મરચાં, એના પછી મેથી નાખશું। હવે મેઠું નાખશું। મેઠું મને ચમચીથી માપ નહીં મળતું એટલે હું હાથથી નાખું છું। મેઠું નાખી દીધું। એના પછી દહીં નાખવાનું છે, મેથી નાખવાની છે, તો હું પહેલાં નાખી દઉં મેથી, એના પછી હું દહીં નાખીશ થોડુંક ખટાશ માટે, વધારે નહીં, થોડું જ નાખવાનું હોય, થોડું નાખી દઈશ। થોડું દહીં નાખશું, 2-3 ચમચી જેવું દહીં નાખશું, વધારે નહીં, ખાલી થોડું ખટાશ માટે નાખવાનું। બધા બુરુખંડને એવું નાખે છે પણ અમે નહીં નાખતા। હવે લોટ બાંધી લઈશું મિત્રો। બહુ કાઠો હોય નહીં, બહુ ઢીલો હોય નહીં, મીડિયમ લોટ બાંધવાનો। બહુ કાઠો બાંધીએ તો બરાબર એ ના થાય, ટીપીએ ને એટલે હરખા ટીપાશે નહીં, અને બહુ ઢીલાઈ ના કરાય, મીડિયમ લોટ બાંધવાનો। એટલે હવે લોટ બાંધી લઈશું। તેલ નાખવાનું બાકી છે, તેલ નાખી અને પછી લોટ બાંધી દઈશું। હવે તેલ નાખી લઈશું। તેલ બી બહુ નહીં નાખવાનું, માપનું જ નાખવાનું। અમે 2 પળી લઈએ છીએ, માપ અમારું 2 પળીનું માપ છે। થોડું ઉપર નાખવું હોય તો નાખી દઈએ। તેલ આવે ને મકાઈના લોટમાં તો એટલા માટે બહુ ના હોય ને તળવાનું, એટલે વધારે નહીં નાખે તો ચાલે। બંધાઈ ગયો છે, આવો લોટ બાંધવાનો, બહુ કાઠો ને બહુ ઢીલો નહીં, લોટ બંધાઈ ગયો છે। હવે 2-3 વડ મેં આવી રીતે ટીપી દીધા છે તમને બતાવવા માટે। આવા નાના નાના બનાવવાના, આવી રીતે બધા ટીપી દેવાના, એના પછી તળી દેવાના। તમે વિડીયોમાં બન્યા રહો, હું ફટાફટ બધા વડા ટીપી દઉં। ગુલ્લા કરવાના, પછી આવી રીતે ટીપવાના, 2 હથેળીથી આવી રીતે ટીપવાના, નાના નાના આવી રીતે બધા બનાવવાના। મેં અડધા બનાવી દીધા છે અને અડધા હવે તમને બનાવીને બતાવું છું કેવી રીતે બનાવવાના। મકાઈનો લોટ છે એટલે તૂટી જાય છે, એટલે આવી રીતે ધીમે ધીમે ટીપવાના, આવી રીતે નાના નાના। હવે પછી બધા બનાવી દઈશું અને પછી તળી દઈશું। તેલ ગરમ કરવા મૂકી દીધું છે, ગરમ થાય એટલે આગળ બીજા ટીપવાના બાકી છે, ટીપી દઉં પછી તળી લઈશું મિત્રો। હવે એની અંદર નાખશું વડા તળવા માટે, આવી રીતે ધીમે ધીમે નાખવાનું, બળાશે। વડા હવે આવી રીતે
કાઢી લેશું અને આવા લાલ થવા દેવાના, અંદર કાચા રહેશે. આવા થઈ જાય એટલે કાઢી લેવાના. આવી રીતે બધા તળી લેશું. થઈ ગયા છે મિત્રો, ચા અને વડા અમે ખાઈએ છીએ અને બીજાને વડા અને દહીં ખાઈએ છીએ. એ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને કોમેન્ટ કરજો. અહીંયા વિડીયો પૂરો થાય છે. બાય.